અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે તળાવોમાં પણ મગર જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલા ખાડી પાસેના એક તળાવમાં તાજેતરમાં જ મગર નજરે પડ્યો હતો, જેના પગલે આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મગરને પકડવા માટે તળાવ પર પાંજરું ગોઠવ્યું હતું. આજરોજ સવારના સમયે આ પાંજરામાં મગર કેદ થયો હતો. સ્થાનિકોએ આ અંગેની જાણ વન વિભાગના અધિકારીઓને કરી હતી, જેને પગલે વન વિભાગના અધિકારીઓએ આવી મગરનો કબજો મેળવ્યો હતો અને તેનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું. વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. જે ઘણા દિવસથી ત્યાંના જે અરજદાર હતી એમની ફરિયાદ હતી, તેઓના આધારે એનિમલ લવર્સ ગ્રુપના કૌશિકભાઈ તથા ફૈઝનભાઈ તથા અમારા સહયોગી પુરાભાઈ સમગ્ર ફોરેસ્ટ ટીમ દ્વારા આજે સવારના સમયે ત્યાં જે ટેપ ગોઠવેલી હતી તેમાં મગર ફસાતા તો તેઓનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવેલું છે અને અત્રેના વિભાગ હેઠળ કબજો લઈ અને તેની તબીબી ચકાસણી કરાવેલ છે. આગળની કાર્યવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ડી ડામોર સાહેબની સૂચના અનુસાર તથા મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભાવનાબેન દેસાઈની માર્ગદર્શન અને સૂચના અનુસાર હાથ ધરવામાં આવેલ છે.